અમારે સાથે એવું હતું કે આમાં સંજીવની હોસ્પિટલમાં ભાઈની વાઈફ છે ને એને ડિલિવરી માટે લઈ ગયેલા સવારમાં અમે. તો એ લોકોને અમે સવારમાં લઈ ગયા ડિલિવરી માટે. તો સવાર સુધી બપોર સુધી કંઈ ડિલિવરી જ ના કરી. અમે લોકો એવું કીધું મારા ભાઈ લોકો કે તમે સીઝર કરી નાખો. તો લોકો સીઝર ના કર્યું તો કે નોર્મલ થશે. આઈ થિંક એ લોકો 5:30 સુધીમાં સાંજે ડિલિવરી કરાવડાવી. ડિલિવરી કર્યા પછી જસ્ટ એ લોકો 5 મિનિટે બ્લડ મંગાયા. 5 મિનિટે બ્લડ બોટલ મંગાવ્યા બ્લડના. અને પછી 10 વાગે એસએસજીમાં ટ્રાન્સફર કર્યા. એ લોકોને અમે એવું કીધું કે તમે ટ્રાન્સફર ના એસએસજીમાં કરશો, પ્રાઇવેટમાં કરો. આપની બેન જે હતી કમ્પ્લીટ નોર્મલ હતી? એકદમ નોર્મલ. જસ્ટ એના આગલા એક દિવસ પહેલાં તે લોકો સોનોગ્રાફી બધું જ કરાયેલું હતું. બધું નોર્મલ હતું. બેબી નોર્મલ હતું. બેબી 3 કિલો 778 ગ્રામનું બેબી હતું. તો આ જે બનાવ જે બન્યું છે આપ એ કેવી રીતે જોઈ રહ્યા છો અને હોસ્પિટલ પર કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? મારું તો એવું જ કહેવું કે જે હોસ્પિટલ છે ને એને સીલ વાગવું જોઈએ. અને જે ડૉક્ટરે ડિલિવરી કરી છે ને ઝંડા પટેલે એની ડિગ્રી છીનવી લેવી જોઈએ. કેમ કે આ લોકો ડૉક્ટરો એવા છે કે લાગે આ કોરોનામાં વિધાઉટ પ્રેક્ટિકલના લોકોએ ડિગ્રી આપી દીધી છે. મારું કહેવું એવું છે. અને અમે જો આ તો કલેક્ટરમાં એકવાર આવેદન બે વાર કલેક્ટરમાં ગયેલા, એકવાર પોલીસ ભવનમાં ગયેલા, બીજી વાર પોલીસ ભવનમાં આવ્યા. આ સરકારે પહેલો કાયદો આગળ કાર્યવાહી કરી હોય તો આ બીજો કેસ આવો બનાવ બને નહીં. એટલે પોલીસે ફરિયાદ નથી લીધી? હજુ પોલીસે અમારી એફઆઈઆર નોટ નહીં કરી, ખાલી કાચી એફઆઈઆર લખીને આપી છે. હજુ ઓનલાઈન એફઆઈઆર કરી જ નથી કે એફએસઆઈ રિપોર્ટ આવે ને ત્યારે એફઆઈઆર કરશું અમે. શું નામ હતું બેનનું? એ બેનનું નામ? ભૂમિકાબેન કરણભાઈ ભાલિયા. ક્યાં રહેતા હતા એ? આજવા રોડ, બાકરોલ ગામમાં, સિગ્મા કોલેજ. શું કાર્યવાહી તમારી થવી જોઈએ? અમારું તો એક જ છે, અમારે ન્યાય પૂરતો મળવો જોઈએ. એ હોસ્પિટલ સીલ વાગવી જોઈએ. શું નામ આપનું? મારું નામ પ્રદીપભાઈ ભાલિયા. અને આજે આપ પોલીસ ભવન આવ્યા છો, રજૂઆત કરવા માટે આવ્યા છો? અમે પૂછવા આવેદનપત્ર આપેલું, એનો નિકાલ હજુ થયો નથી, એની માટે જો આવ્યા છે. અને આ બીજો કેસ બન્યો છે અમારે બેન્ડો કેસ. અમારે તો બગડાઈ ગયો કેસ. અમારે તો બેબી બી ગયું ને માં બી ગઈ છે. અને અમારે એકને એક એ હતી, એનો કોઈ છોકરો ઘરમાં છે જ નહીં. 2 વિધવા ડોહી છે અને એક ત્રીજી એમની મારા ભાઈની સાસુ છે. ત્રણ વિધવા છે. હવે ઘરમાં કોઈ છે જ નથી. હવે એકને એક મારો ભાઈ છે એકલો, તો એ બી ઘર જવા બની રહે છે બી. કારણ કે હવે કોઈ છે જ નહીં, આશરો છે જ નહીં કોઈનો. અને આ લોકોને સરકાર આટલો કાર્યવાહી આગળ પગલાં ભર્યા હોય અત્યાર સુધીમાં, તો આ તો બીજો કેસ, આ બીજો ભાઈનો જે કેસ બન્યો છે ને બીજો બનાવ બને નહીં. અમારો એક જ માંગ છે કે સરકાર પગલાં લે, અમારે પૂરતો ન્યાય મળે.